જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આપણે સાંભળીશું શ્રાદ્ધ પક્ષનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધાર્મિક માન્યતાઓ અનુસાર મૃત પૂર્વજો આપણી સાથે પૃથ્વી પર 16 દિવસ આવે છે। આ સમયગાળા દરમિયાન તેમનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે, જેઓથી તેઓ પ્રસન્ન થઈ આપણને સંપન્નતા અને સુખીના આશીર્વાદ આપે છે। શાસ્ત્રો પ્રમાણે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ। શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે। મનુષ્ય માત્ર ઉપર મુખ્ય 3 પ્રકારના જ ઋણ હોય છે। એક છે દેવ ઋણ, બીજું છે આચાર્ય ઋણ અને ત્રીજું છે પિતૃ ઋણ। શ્રાદ્ધનો ભાવ એ જ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ, અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે। શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ જ શરૂ કરી હતી। મહાભારતના શાંતિ પર્વના દાન ધર્મ અનુષ્ઠાન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે। યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછ્યો કે, હે પિતામહ, શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્યારે એનો જવાબ આપતા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે પિતૃઓનું સાચું શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભ કાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી। શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌપ્રથમ સૃષ્ટિલોકમાં પ્રચલિત કરી છે। બ્રહ્માજીએ સૃષ્ટિલોકમાં ઘોષણા કરી કે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે। એ પછી મૃત્યુલોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ નિમિ રાજાએ કર્યું છે, અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક ઉપર ચાલી રહી છે। શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે। વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ મળે છે, જેમ કે ભાદરવા માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોને, કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે। હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવા વાળું છે। આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશવૃદ્ધિ પ્રાપ્ત થાય છે। અમાસનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવા વાળું શ્રાદ્ધ છે। શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે, તેનું પણ ખાસ મહત્વ છે। આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે, એટલે કાગડાઓએ આપણા પૂર્વજોને જોયા છે એમ માનવામાં આવે છે, તેથી વાસ નાખવાનો મહિમા છે। આ ઉપરાંત ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કે કાગડી સગર્ભા બનતી હોય છે, અને કાગડીને પૂરતું અન્ન મળી રહે અને એ તૃપ્ત થાય તેના માટેથી આ ઋષિ મુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય। વળી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે કે કાગડાના ચરકમાંથી જ વટ વૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે। એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવા વાળું વૃક્ષ છે, તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય। વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવા વાળું છે। શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું પણ મહત્વ છે। પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે। શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય ત્યારે ઘરમાં કલેશ કંકાશ કરવો ન જોઈએ। પિતૃઓને શાંતિ પ્રિય છે। શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓના આશીર્વાદ મેળવવા જોઈએ। ધર્મ સિંધુ પ્રમાણે શ્રાદ્ધ કરવાથી 2000 વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે। શ્રાદ્ધ કરીએ અને પિતૃઓનું આપણે સાચું તર્પણ કરીએ એ જ શ્રદ્ધાયુક્ત કાર્ય છે। શાસ્ત્રો પ્રમાણે પિતૃપક્ષ દરમિયાન મૃત્યુના દેવતા યમરાજ તમામ જીવોને મુક્ત કરે છે, જેથી તેઓ તેમના સંબંધીઓ પાસે જઈને તર્પણ ગ્રહણ કરી શકે। પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે। તેનાથી પ્રસન્ન થઈને પિતૃઓ તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ પ્રદાન કરે છે। તો મિત્રો, આ હતું શ્રાદ્ધ પક્ષનું મહાત્મય।
જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.